દોસ્તો આજના વિડીયોમાં આપણે જોરદાર વાત લઈને આવી ગયા છે કે ઠાકોર ફેમિલીમાં આ શું થઈ ગયું। રણજીતભાઈના આ પિતા જે તમે વિડીયોમાં જોઈ શકો છો તે અચાનક ગાયબ થઈ ગયા। તે એવા તો ક્યાં ગુમ થઈ ગયા, ઘરના બધા જ લોકો જુઓ પરેશાન થઈ ગયા। બધા જ લોકો બધાને ફોન કરવા લાગ્યા। તો શું દોસ્તો તેઓ મળ્યા કે નહીં, કે પછી રણજીતભાઈ સંજયભાઈ તેમને શોધવા માટે ગયા? તો તેઓ ક્યાંથી મળ્યા અને કેમ હજુ સુધી મળ્યા નથી? તેમને કંઈ થઈ તો નથી ગયું ને? ઘરના બધા જ લોકો તમે જોઈ શકો છો કે કેટલા બધા પરેશાન છે। શું દોસ્તો હવે તેમના પપ્પા મળી જશે કે નહીં? તેઓ ક્યાં ગાયબ થઈ ગયા હશે? શું કોઈએ તેમને કિડનેપ કર્યા હશે કે તેઓ કોઈ કામથી બહાર ગયા હશે? ઘરના બધા લોકોએ તેમને 7 થી 8 વખત ફોન કરી દીધા, પરંતુ જે ફોટામાં દેખાય છે એ તેમના પિતા અત્યારે ઘરે જ નથી। બધા લોકો બહુ ચિંતામાં છે। જુઓ, શિલ્પા ભાભી બાળકોને સાચવી રહ્યા હતા, અચાનક ખબર પડી કે તેમના સસરાજી હાલ મળી રહ્યા નથી, એટલે કે તેઓ કોઈનો ફોન પણ રિસીવ કરતા નથી। તો પૂનમ ભાભી તો બહુ ટેન્શનમાં આવી ગયા, અને સંજયભાઈ તો જુઓ તેના પિતાને કેટલા બધા ફોન લગાવી રહ્યા છે, અને સંજયભાઈના મમ્મી તો જુઓ ચિંતામાં છે। તેમનો ચહેરો જોઈને જ તમને ખ્યાલ આવી જતો હશે। તે તો રણજીતભાઈ અને સંજયભાઈને હવે કહી રહ્યા છે કે તમે લોકો ગામમાં જઈને જોઈ આવો, તે ક્યાંય દેખાય છે કે નહીં। શું દોસ્તો તમને શું લાગે છે, તેઓ જડ્યા હશે કે નહીં? તે બધું જાણવું હોય તો વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિલેન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો જુઓ દોસ્તો, તમે ફોટો વિડીયોમાં આજે જોઈ શકો છો કે તેમના પિતા અચાનક ગાયબ થઈ ગયા છે। હવે સંજયભાઈ અને રણજીતભાઈ બંને લોકો ગાડી લઈને તેમને શોધવા માટે ગયા છે। તો દોસ્તો કારણ એવું હતું કે તેમનો ફોન સાયલેન્ટ હતો અને તેઓ કામથી બહાર ગયા હતા। હવે ફાઇનલી તેઓ મળી ગયા છે। ઘરના બધા લોકો એકદમ ખુશ છે, ચિંતાની કોઈ વાત નથી દોસ્તો। હવે બધાને શાંતિ થઈને, અને જુઓ ઘરે આ રાકેશભાઈ નાના ક્યુટ લાડકવાયા મિતાંશને બનાવી રહ્યા છે નટખટ કાનુડો। જુઓ કેવા સરસ મજાના કપડાં વિયર કરાવે છે, એકદમ કાનુડો બનાવી અને જોરદાર મજાના રીલ્સ વિડીયો અને ફોટો લઈ રહ્યા છે, અને કાનુડો પણ એકદમ જોરદાર પોઝ આપી રહ્યો છે, અને પૂનમ ભાભીના ખોળામાં જેવો કેવા કૂદકા મારી રહ્યો છે ને એકદમ નટખટ કાનુડો, બાકી જોરદાર છે। મિતાંશનો તો કાનુડો જ નામ પાડી દેવાય। તમને મિતાંશનો આ કાનુડાવાળો લુક કેવો લાગ્યો દોસ્તો? અને આવા જ વિડીયો જોવા માટે ને આવી ટૂંકી ટચુકડી અને ફટોફટ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। દોસ્તો પૂનમ ભાભી આ નટખટ કાનુડાને રમાડતા કેટલા ખુશ છે। હવે ભગવાન તેમની ગોદ પણ ભરી દે અને તેમને પણ આવો નટખટ કાનુડો આપી દે, એવી જ પ્રાર્થના। સાચી વાત ને?